દેશે કોઈ પછી અશ્વિન આવશે કોઈ અખિલ આવશે પછી અપો આવશે કોઈ નરિયો આવશે વૈદિક આવશે આપો અવેજી એ નમૂના તો વધો નહીં તો પ્લેયર સુમિત સી આવશે જે નોમ ના હોય તો હું કાય એડજસ્ટમેન્ટ કરી નહીં ચિંતા મત કરજો કોઈ નોમ નહીં બોલે એટલે નહીં આવે પછી દેખો ધારો કે પ્લેયર એ આ એક હોય ગોળ એક આટલો ગોળ એક ત્રીજો હોય એસે પ્લેયર ઉંદર પણ ત્રણ જણા રમતા છે ધારો કે મેં વચ્ચે તો ઉપાડી હવે વનો ધાર્યો આયા સોપર ક્યાં હું વચ્ચે આવ્યો બોલે એ વનો ધાર્યો આર્યો મચ્છી પે તો ખો હોય જે બેઠો હોય જેને ખો બોલું એ ઊભો થાતું હવે ધારો કે હું રાહુલે નાડ્યું તો ખો નહીં બોલ્યો નાડ્યો ભૂલથી અડાઈ ગયો પગ બગાડી ગયો તો ખો નહીં થવાનું વાટિયા હા અડાઈ ગયો પગ અડી ગયો અવાજ એટલે કે અવાજ બોલે તારે ખો બોલે ધારો કે ખો બોલે તો જ ઊભું થવાનું બાકી ખો ના બોલે તારું ઊભું ના થવાનું હવે કુંટા ખાસ ચી ખબર રાખવાની ધારો કે આ પ્લેયર હોય તો ડાયરેક્ટ ઇના બને તાર સુધી તમારો સ્પીડ મારી શકો તમે ડાયરેક્ટ અટેક કરી શકો તો જ ઇના કોઈ ખો ટાળી જાય ગો પણ બને તાર સુધી કોઈ ખોવાલ દેવાનું તો પ્લેયરને એક્શન આથી આલવાનું એક્શન માં ખબર પડે ને બધો એક્શન એટલે ધારો કે પ્લેયર નો લલકારો એક્શન નહીં કરવાની તો ખોવાલ લઈ તો એ પ્લેયર ઇથી દોડે ધારો કે કોઈથી તમારે કો હોય એક્શન કરી ની અને એ ત્યારથી દોડી ગયો તો તમારે કો આલી દેવાની કોઈથી ફ્રન્ટ છોડી મેલે તો કો આલી દેવાની પછી ધારો કે પ્લેયર હોય એ આવો પ્લેયર હું અહીંથી દોડતો આલ ઈ પછી અમને પેલા અહીંયા કે ફાઉલ કઈ કઈ રીતે હા હું એ દમતા પેલું કમ્પ્લીટ બોલે આટલા આવ્યો પ્લેયર આપલા સર તો મારા પ્લેયર ઓમ સીધું પૂછવાનું આવો કબા આપડા ઓમ નાચો ને કઈ હિન્દુ ભાઈ કા પાવ લાલ દે ડાયરેક્ટ ખબર દે ખબર દો તમે સીધું જાણો પ્લેયર ઓમિતા તમને ફાઉલ કરવા માટે ગમે તે કરશે એટલે તમાર સીધ લઈને સીધું જવાનું એના કારણે પછી ગમવાનું એના કારણે જઈને ઓમ અદવાડા નો તો ઓમ જ જવાનું તમારે અને ઓમ થોડું ઓમ જવાનું અને આ મુક્ત પ્રદેશ યાદ રાખવાનું હોય તો ફાઉલ નહીં કરે કોઈ અને તમાર ધારો કે એ આટલે હું બેઠું આટલે રાહુલ બેઠો કોઈ ફાઉલ થયો હું તો આટલા આયા તમે એ વહીથી ફાઉલ કે ધારો કે પેલા શિશુની મારી ફાઉલ નું વહીથી તો તમાર વહીથી કોઈ પગ ઉતારે તો કઈ જતો રહ્યો એટલે તમારે થઈ જાય કમ્પ્લીટ ફાઉલ નહીં આલે પગ ઉતારવા જરૂર છે પગ ઉપાડે નહીં આ મુક્ત પ્રદેશમાં સીધ લઈને લીધા વગર તો ચાલે પ્રદેશમાં ચાલે મુક્ત પ્રદેશમાં મને આ પેલો પણ ફાઉલ થી ડાયરેક્ટ તરફ ખોવાલ દેવાની આ ફાઉલ થાય ઉડવાનું નહીં. ધારો કે શિશુડી ટુ બોચે બે વાર એટલે તમારે શું કરવાનું ખબર ઊભું ના રહેવાનું વાટ ગુની જોવાનું લખવું આ દે અને એ ડબલ ગો બદલાવાની કરતા ડબલ ગો બદલાવાની કોઈ લોંગ દોડતા જ નહીં ખૂબ પાસ કરી અને તો તમારો પૂરક ધારો કે આપણે વધારે દોડવા નહીં. ફાઉલની ખબર પડી ગઈ બધન તો હવે આપણી આઈ પૂરક આપણે પ્લેયર ત્રણ જણા પૂરા એક જણા માર બોલે એક જણા હોય ત્રીજો ઉલટા બોલે ઉલટા બોલે ત્રીજો પ્લેયર એટલે હંમેશા યાદ રાખવાનું આ પ્લેયર હે ને અને તારુદી હોય કે તો આ સાઈડ એટેક કરશે સિસુડી ટીમ વાગશે ને એટલે તો આ દિશામાં જા જે ટીવા વાળા છે એટલે આ દિશામાં જા હવે આ દિશામાં જા તો આપણે હોય રમવાનું કે કોઈ દિવસ બે કે ત્રણ પ્લેયર ભેડા નહીં થવાનું અલગ ત્રણ જણા કે બે જણા ભેડા નથી થવાનું. ધારો કે બીજો માહિતી લઈ હમ ધારો કે સુનિશ્ચિત અને અખિલો બે ભેળા થઈ ગયા તો કોઈ ભેળા નહીં દેવાનું બેન કોઈ પણ બેન નહીં દેવાનું એકને કે તું આઈ જવાનું કે તું આઈ જતું રહેવાનું ખાલી એક જણાને જોઈ રહેવાનું બે જણાને ભેળું નહીં થવાનું પણ બીજી અને અંદર ચેન માં રમવાનું બાર અંદરના બારમો મે સાપોમો રમવાનું ઓમો સાપ આ એટલે સાત ભીડવા મળતું નાનું મળતું ઓમો બાપા સમજ્યો એક બદલાવાનું આ બદલાવાનું ધારો કે સિંગલ ગો ધારો કે આપણે પૂરો કરતા માહિતી લઈ જાય માહિતી છોડી દે નરેશ ચોધીરાજભાઈ તમારા વાવણ તો કોઈ નથી એ ના શું કે પહેલી ટીમ પાડવાનું કોણ આવશે ખબર પેલા કુલ જાઓ તમે આપણે ટીમ બનાવીને અત્યારે 8 જણા ટીમ બનાવીને ટીમ તો બનાવશે એક એક જણો આઉટ થઈ બીજા બે વળી ત્રણ આઉટ થઈ જાય તો કેટલી સેકન્ડમાં અંદર વળી બનાવવાનું તમને થાક ના લાગે તો વળી તમે પૂરા આપો વળી તમારા પૂરાની ઈચ્છા તો તમને થાક ના લાગે ધારો કે આપણે ત્રણ જણા ઉતર્યા એમાં ડાયરેક્ટ ઉદમ કરીને આઉટ થઈ ગઈ પહેલા નહીં ગાડી બીજી પેરમાં હું જય ભૂલી ના કરતો આવો આઉટ થઈ બીજી ફીર ના જાય તો બીજી ફીર તમે જય
તમારામાં કેવડો તો શાક ના લાગે તો જય તો અને ઉડી જે દાવાનું સીધા બસ થવાનું છે ગમે તેટલું તમે ફાઉલ કરો ગમે તેટલું ઓમ જાય તો તમારે ટીચર બટકવાની યાદ રાખવાનું હંમેશા અને બીજી વાત કોકો લીખો આલો સંભળાય કો કમ્પ્લીટ ટચ કરે તો બુદ્ધિ ટચ થઈ ગઈ ભાટે ઉભો થઈ જાય કો બોલે તો દુખાવાનું યાદ રાખજો તમે ફાઉલ થઈ ગયા હો ધારો કે આ કુચાવાડિયા રાહુલ ધારો કે હોય ફાઉલ થઈ ગયો તરત કુવા દે કોઈ વિચારા વગર તરત કુવા દેવાની તરત વિચારા કોઈ વિચારવાનું નહીં તારે આપણે હિસાબ ભરવાનો મારી વાત સાંભળો કોઈ તમારી કોઈ બેઠકમાં કોઈ ના કહેતા ને પૂરકમાં ખેંચી લેવા ગમે તેમ ફાઉલ કરી દેહીને નિમણી સેટ કરી દેવા રાઈટ એમ ગમે તેમ કરી લાવી દો અને વાત બીજી રીતી પૂરકની પૂરકમાં હંમેશા યાદ રાખવાનું પૂરકમાં કરી લે તો અરે મેન બીજી શું મારે પાડિયા મેમ તું પાડિયા મેમ